જામનગરમાં થોડા સમય પહેલાં વિદેશ જવાની લાલચ આપી અને લોકો પાસેથી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો બનાવો સામે આવેલા હતા, જેને અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવેલી હતી, જેને અનુસંધાને પીઆઈ તેમજ પીએસઆઈ કે.એચ. ચાવડા અને તેમજ સર્વેલન્સ સ્ટાફના ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું. જેના આધારે જે મુખ્ય આરોપી જેનું નામ છે રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર, તેની ગઈકાલે રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેની પાસેથી કુલ 25 જેટલા અલગ અલગ પાસપોર્ટ અને 4 અલગ મોબાઈલ હાલ મળી આવેલા છે. તેમજ અન્ય આ પ્રકારનું કોઈ સાહિત્ય કે અન્ય કોઈ આ પ્રકારનું એની પાસેથી મટીરિયલ મળી આવે છે કે કેમ તે બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને બીજા કોઈ ભોગ બનનારો અન્ય આની પાસેથી કેટલા હતા તે તમામના ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એમના નિવેદનો અને બાકીની તપાસ હાલ ચાલુમાં. આમની જે મોડસ ઓપરેન્ડી હતી એ રીતે હતી કે જે લોકો વિદેશ જવા ઈચ્છુક હોય અથવા કોઈ કામના બહાને કે કોઈ અન્ય કારણોસર વિદેશ જવા ઈચ્છુક હોય તેમની પાસેથી નાણાં લેવામાં આવતા હતા, તેમજ તેમનો ઓરિજિનલ પાસપોર્ટ રાખી લેવામાં આવતો હતો. જેને અનુસંધાને જે કોઈ પણ લોકો આમને ત્યાં એપ્લાય કરતા હતા વિદેશ જવા માટે અથવા તો કોઈ એવી એપ્લિકેશન આપતા હતા તો તેઓના પાસપોર્ટ જમા રાખી લેતા હતા ઓરિજિનલ, અને ત્યારબાદ તેમની પાસેથી નાણાં લઈ અને એમની કોઈ ખરેખર કોઈને વિદેશ મોકલવામાં આવેલા ન હતા, જેને અનુસંધાને આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. હાલ એ બાબતની તપાસ ચાલુ છે.